જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો સવારમાં 6 વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે આજે ટિફિનમાં બનાવવાનું છે ચણા અને બટેટાનું શાક। તો હવે ચણા છે ને રાત્રે પલાળી નાખ્યા હતા અને હવે સવારમાં હું ચણા અને બટેટાને એકસાથે કુકરમાં બાફવા મૂકું છું। અને આજે છે ને મારે થોડું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે। દર વખતે છે ને એકલું લસણવાળા મરચાંવાળું શાક બનાવું છું અને આજે છે ને કાંદા ટમેટાવાળું બનાવવાનું છે। તો મેં છે ને ચોપરમાં પહેલાં કાંદાની ગ્રેવી બનાવી નાખી ને હવે છે ને ટમેટાની ગ્રેવી બનાવું। હું મિક્સરમાં ગ્રેવી બનાવું પણ છે ને મિક્સર લેવા જવાની મને આળસ આવતી હતી ને તો મેં ફટાફટ છે ને બ્લેન્ડરવાળા જારમાં જ તે બધું ચોપ કરી નાખ્યું, ગ્રેવી બનાવી નાખી અને સાઈડમાં હું લોટ બાંધું છું કેમ કે હજી ચણા બફાણા નથી। તો મેં કીધું એટલી વારમાં લોટ બંધાઈ જાય એટલે હું પહેલાં લોટ બાંધી નાખું એમ। એટલે જો અમે મસ્ત છે ને લોટમાં મોણ ને મીઠું ને હું નાખી અને લોટ બાંધી લીધો છે અને પછી છે ને હવે આપણે શાક વઘારવાનું છે કેમ કે ચણા મસ્ત બફાઈ ગયા છે અને હવે શાક પણ આપણું રેડી થઈ ગયું છે। અને મેં છે ને એમાં લસણ ને એવું પણ એડ કર્યું હતું અને થોડોક એવો છે ને મેં છોલે મસાલો એડ કરી દીધો હતો એટલે શાકનો સ્વાદ છે ને બહુ મસ્ત આવી જાય। અને પછી છે ને હું ડાયરેક્ટ આપણે રાત્રે વ્લોગ શૂટ કર્યો છે કેમ કે દિવસે મને ટાઈમ નહોતો મળ્યો એટલે જો રાત્રે છે ને આપણે બદલાવાના છે આજે ચણાના લોટના પુડલા। તો મેં આજે છે ને સાદા ખાલી છે ને કોથમીર નાખીને જ પુડલા બનાવ્યા હતા, કાંઈ બીજું બધું વેજ એડ કર્યું નહોતું પણ છતાંય પુડલા બહુ મસ્ત બન્યા હતા અને હું હવે જમી લઉં છું। અને અત્યારે ખલેલાની સિઝન આવી ગઈ છે અને બહુ મસ્ત માર્કેટમાં મીઠા મીઠા ખલેલા મળે છે। તો અમારે છે ને કેટલા બધા ખલેલા આવી ગયા તમારા ગામમાં અને ખલેલા કે ખારેક કે શું કે કમેન્ટમાં કહેજો। સુરતમાં છે ને મેં બધાના મોઢે છે ને ખારેક વધારે સાંભળ્યું છે પણ અમારા ભાવનગરમાં તો આને ખલેલા જ કહે છે। અને પછી છે ને મેં જમીન બધા વાસણ સાફ કરી નાખ્યા અને પછી હવે છે ને ખલેલા ધોઈ નાખવાના છે કેમ કે બહુ બધા માટીવાળા હોય એટલે આપણે પેલા છે ને બધા છે ને બેઝીનમાં નાખી અને ધોઈ નાખ્યા છે અને પછી છે ને એને ખાટલીમાં નીતરવા મૂકી દીધા છે, નીતરી જાય એટલે આપણે એને મસ્ત પેક કરી અને મૂકી દેવાના છે ફ્રીજમાં। તો તમને ખારેક ભાવે કે નહીં કમેન્ટમાં કહેજો, મને તો ભાવે પણ આ ખાઈને છે ને આપણું મોઢું હોય ને એ બહુ કોરું કોરું થઈ જાય। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। લાઈક